ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ લાઈફ સાયન્સ, જીઓ સાયન્સ એન્ડ સોશિયલ વર્ક દ્વારા તારીખ 9/1 શુક્રવારના રોજ ટકાઉપણા અને માનવ અસ્તિત્વ ટકાઉ ઉદ્યોગ સાહસિકતા માટેની શોધ વિષય પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રયાસોને આગળ ધપાવવાનો હતો। નોલેજ કોન્સોર્શિયમ ઓફ ગુજરાત તથા શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી વિદ્યાર્થીઓમાં ટકાઉ અને પર્યાવરણને અનુરૂપ ઉદ્યોગ સાહસિકતા તેમજ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભરતા જેવી સંકલ્પનાઓ વિકસે તે માટે પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ હતો। સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિશેષ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને યુવા પેઢીને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ તરફ યોગ્ય દિશા નિર્દેશ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે શ્રી નિમેશભાઈ ફડકે ફોકિયા, શ્રી કનૈયા સિન્હા ડીઆઈસી, ડોક્ટર સુભાષ ભંડેરી ડીન સાયન્સ ફેકલ્ટી, શ્રી સચિન પટેલ ઈડીઆઈ, ડોક્ટર હિતેશ સોલંકી ગુજરાત તથા ડોક્ટર હિરણમય યાદવ સીયુજીએ ટકાઉ ઉદ્યોગ સાહસિકતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સેમિનારના કોઓર્ડિનેટર ડોક્ટર મૃગેશ ત્રિવેદી અને ડોક્ટર સીમા શર્મા રહ્યા હતા। આયોજનમાં લેબ આસિસ્ટન્ટ વિમલા મહેશ્વરી તથા વિભાગના વિદ્યાર્થીઓ ડોક્ટર દ્રુમા વૈદ, અપેક્ષા હાઈડા, શિલ્પા ગોસ્વામી અને અંજના પારિયાએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી। અવસર પર કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે કુલસચિવ ડોક્ટર અનિલ ગોરે આભાર વિધિ કરી હતી।